एक पेड़ मां के नाम अंतर्गत माळियाहाटीના વન વિભાગ દ્વારા 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે આ 10,000 વૃક્ષોનું વાવેતર કરાયું હતું। સામાજિક વન વિભાગ વેરાવળના માર્ગદર્શન હેઠળ સામાજિક વન વિભાગ માળિયાહાટીના વન અધિકારી ઉસ્માન નાણાવટી, ડીએમ મકવાણા, AK અમીન તથા સ્ટાફ દ્વારા સામાજિક વનીકરણ હેઠળ 1 હેક્ટર જમીનમાં 10,000 જેટલા જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, સામાજિક રાજકીય આગેવાનો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વન વિભાગ દ્વારા હરિત ક્રાંતિ અને વૃક્ષનું માનવ જીવન તથા સૃષ્ટિ ચક્ર માટેની જરૂરિયાતો માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રોજ એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત આપણે માળિયા રેન્જ ખાતેના ઉપસ્થિત થયા છે। આ વન કવચ મોડલમાં અંદાજિત 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે 1 હેક્ટર વિસ્તારમાં। આ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ માઇક્રો ફોરેસ્ટ ડેવલપ કરવાના છે। અંતર્ગત અનેક શાળાના વિદ્યાર્થી મિત્રો, NGOના મિત્રો, સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા છે। તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। ધારાસભ્ય માંગરોળ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે એક નેમ લીધું હતું કે ગુજરાતને આખા દેશની અંદર એક પેડ માં કે નામનું અભિયાન ચલાવવું, જેને અનુસંધાને આખા દેશની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકોએ વૃક્ષોનું વાવેતર કર્યું। એના અનુસંધાને આજરોજ વેરાવળ રેન્જના આરએફઓ નાણાવટી મેડમ અને ત્રણેય આરએફઓની રૂબરૂમાં આજરોજ માળિયા મુકામે 1 હેક્ટર જગ્યામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને ખૂબ ગામ લોકોનો ઉત્સાહ, તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ વન કવચની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।